નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE NEET 11 સાયન્સ કેમેસ્ટ્રી ચેપ્ટર સંતુલનવાળું ચેપ્ટર જે છે એમાં અત્યારે આપણે આયનિક સંતુલન જોઈએ છે. ઓકે, હવે તમે જોઈ શકો આયનિક સંતુલનમાં લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર મેં એક્સપ્લેન કરેલું હતું કે માનો કે એક કરતાં વધારે સ્ટ્રોંગ એસિડ છે, એને અલગ અલગ કોન્સન્ટ્રેશન અને અલગ અલગ વોલ્યુમવાળા સોલ્યુશનને મિક્સઅપ કરવામાં આવે તો જે પરિણામી સોલ્યુશન બને એની pH ફાઇન્ડ આઉટ કરવા માટે કયું સૂત્ર યુઝ કરી શકાય. સેકન્ડ, માનો કે બે અલગ અલગ કોન્સન્ટ્રેશન અને અલગ અલગ વોલ્યુમવાળા જે બેઝિક સોલ્યુશન છે એને કમ્બાઈન કરવામાં આવે અને પરિણામી દ્રાવણ જે છે એની pH ઓર pOH ફાઇન્ડ આઉટ કરવાની હોય તો એની ફોર્મ્યુલા કઈ રીતે યુઝ કરી શકાય, કઈ ફોર્મ્યુલા યુઝ કરવાની, બરાબર, એ આપણે જોઈએ છીએ. હવે ત્રીજા નંબરનું આપણે જોવાના છીએ અને એની ફોર્મ્યુલા મેં લાસ્ટ વિડીયો લેક્ચરમાં કહી દીધેલી છે. લાઈક આયનીય સંતુલનમાં પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ જે છે, બરાબર, એના અલગ અલગ કદ અને અલગ અલગ કોન્સન્ટ્રેશનવાળા સોલ્યુશનને તમે મિક્સઅપ કરો છો. ઓકે, તો કયા ઇક્વેશનની મદદથી તમારો ફાઇનલ આન્સર આવશે, ઓકે, એ આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય તો લાસ્ટ વિડીયો લેક્ચરમાં મેં ઇક્વેશન કીધું હતું કે પહેલાં ડિસાઇડ કરો કે N1V1 અને N2V2માંથી કયું વધારે છે. જે વધારે હોય એમાંથી જે ઓછું છે એ માઇનસ કરવાનું. ઓકે, ડિપેન્ડ કરશે કે એસિડ વધારે છે તો H+ની કોન્સન્ટ્રેશન મળશે ઇક્વેશન ઉપરથી, અને જો બેઝ વધારે હશે તો OH- ની કોન્સન્ટ્રેશન ઇક્વેશન ઉપરથી મળશે. ઓકે, તો એ તો આપણે સમજી ગયા છીએ. આજે આપણે એનું એક એક્ઝામ્પલ જોઈશું. ઓકે, ચાલો, તો ઉદાહરણ જે છે એ ઉદાહરણ શું છે એ આપણે જોઈએ. રેડી? ચાલો, એવું કહેવામાં આવે છે કે 400 ml 1/200 મોલર BaOH ટ્વાઇસ આનું એક સોલ્યુશન છે. એમાં એક બીજું સોલ્યુશન નાખવાનું છે 400 ml 1/50 મોલર HClનું સોલ્યુશન, અને એમાં એડ કરવાનું છે 200 ml પાણી. 200 ml શું નાખવાનું છે? વોટર. ઓકે, તો આ જે સોલ્યુશન આખું બનશે, પરિણામી દ્રાવણ જે બનશે એની આપણે pH ફાઇન્ડ આઉટ કરીને કહેવાની છે. ઓકે, મેં પહેલાં પણ સમજાવેલું છે તમને લોકોને કે જ્યારે આ ટાઈપનો MCQ તમારી સામે આવે, જો ભાઈ વેમમાં જીવવું નહીં, બિકોઝ બિફોર 2 years ઓર 1 year આઈ ડોન્ટ નો પ્રોપર, પણ ત્યારે જે નીટની એક્ઝામ છે એમાં આ MCQ જે છે આ ટાઈપનો એ પૂછાઈ ગયો, બરાબર, પેપર તમે જોઈ શકો. તો એમાં મોલારિટી આપેલી હોય, આપણે નોર્માલિટીમાં કન્વર્ટ કરી અને નોર્માલિટીવાળું ઇક્વેશન યુઝ કરવાનું, કારણ કે એનાથી છે ને પ્રોપર આન્સર આવે છે, બરાબર. એટલે એ કામ જરાક કરવાનું, અને બહુ સિમ્પલ છે. નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા એસિડિકતા ઓર બેઝિકતા. આમાં કોઈ બહુ મોટી વાત છે નહીં, બહુ સિમ્પલ છે. લાઈક ચાલો આપણે અત્યારે જોઈએ કે આજે છે ને BaOH ટ્વાઇસ એ બેઝ છે. શું છે? BaOH ટ્વાઇસ જે છે એ બેઝ છે. ઓકે, અને HCl જે છે એ શું છે? એસિડ છે. તો અત્યારે આપણે શું કર્યું છે કે પ્રબળ એસિડ પ્રબળ બેઝને મિક્સઅપ કર્યા છે. ઓકે, હવે સીધી વાત છે કે એક એસિડ એક બેઝ ભેગા થાય એટલે ક્ષાર અને શું બને? પાણી બને, તટસ્થીકરણ થઈ જાય. પછી આપણે ચેક કરવાનું કે ભાઈ તટસ્થીકરણ થયા પછી એસિડ પડ્યું રહેશે કે બેઝ પડ્યું રહેશે. એ ડિસિઝન લેવા માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરવું પડે કે આ BaOH ટ્વાઇસ જે છે, બરાબર, એના માટે શું ગોતવાનું? N1V1 ગોતવાનું. હવે N1 એટલે એની મોલારિટીમાંથી હું લઈ લેવાની નોર્માલિટી. BaOH ટ્વાઇસ જે છે એ બેઝ હોવાથી એની એસિડિકતા કેટલી થશે? 2. જેટલા OH- હોય ને એટલી એની એસિડિકતા કહેવાય. તો આની એસિડિકતા કેટલી છે? 2. તો મોલારિટી આપેલી છે, એના ઉપરથી એની નોર્માલિટી ગોતવી પડશે. નોર્માલિટી કેટલી થશે એની? તો 1/200 એને ગુણ્યા કેટલા? 2, બરાબર. અને આ V1 એટલે કેટલા ml છે? 400 ml. તો એને ગુણ્યા કેટલા કરવાના? 400. તો આ કેન્સલ આઉટ થઈ જશે. ઓકે, 2 પણ કેન્સલ થઈ જશે. આન્સર કેટલો રહેશે? 4. N1V1 બરાબર કેટલા આવશે? 4. હવે HClના ફાઇન્ડ આઉટ કરવાના. ચાલો, HCl માટે N2V2 બરાબર કેટલા? ચાલો, HClની નોર્માલિટી અને મોલારિટી સેમ આવે, કારણ કે HCl એસિડ છે, મોનોપ્રોટિક છે,
બરાબર, અને જે મોનોપ્રોટિક હોય એની નોર્માલિટી મોલારિટી સેમ હોય તો 1 કેટલા આવશે 50, એને ગુણ્યા એનું વોલ્યુમ કેટલું છે 400. ઓકે, આ કેન્સલ થશે, 5 8 એટલે કેટલું આવશે 8. ચાલો હવે કમ્પેરિઝન કરવાની છે કે N1V1 અને N2V2માંથી વધારે કોણ છે. તો સીધી વાત છે, એસિડ વધારે છે 8 છે એટલે, બેઝ છે 4 છે એટલે કેવું છે ઓછું. તો આપણે શું કહેશું કે N2V2 ઇઝ ગ્રેટર ધેન N1V1. આ કોના માટે છે HClનું છે, આ કોનું છે બેઝનું છે, બરાબર, BaOH ટ્વાઇસનું છે. રેડી. તો N2V2 જે છે એ N1V1 કરતાં હાઈ છે. તો સીધી વાત છે એસિડ પડ્યું રહેશે પરિણામી દ્રાવણમાં એસિડ બાકી રહેશે, બરાબર. હવે એસિડ બાકી રહેશે તો સીધી વાત છે તમને કોની કોન્સન્ટ્રેશન મળશે H+, બરાબર, H+ની કોન્સન્ટ્રેશન મળશે. સૂત્ર કયું વાપરવાનું? તો H+ની કોન્સન્ટ્રેશન બરાબર N2V2 માઇનસ N1V1 ડિવાઇડેડ બાય V1 વત્તા V2 વત્તા શું આવશે V3. સિમ્પલ, બરાબર. V3 એટલા માટે એડ કર્યા છે કારણ કે વોટર છે એની કોન્સન્ટ્રેશન છે અચળ લઈએ છે, એનું કોઈ કામ નથી, બરાબર. મતલબ એમાં H+ની કોન્સન્ટ્રેશન 10⁻⁷ નેગ્લેજિબલ છે એટલે અહીંયા એડ નથી કરેલી, પણ વોલ્યુમ એડ કરવું પડે કારણ કે 200 ml છે. ચાલો, N2V2 8 છે, N1V1 4 છે, છેદમાં કેટલા આવશે 1000, બરાબર. તો 8 - 4 એટલે કેટલા આવશે 4 આવશે, એને ભાગ્યા 1000 કેટલા આવશે 0.004 H+ની કોન્સન્ટ્રેશન. ઓકે, H+ની કોન્સન્ટ્રેશન છે આટલી આવે છે, લાઈક 4 × 10⁻3. ઓકે, તો એના ઉપરથી આપણને શું મળી જશે? એની pH મળશે. ઓકે, then pH is equal to -log base 10 4 × 10⁻3 -12 log 4 પ્લસ -3 log 10. ઓકે, ચાલો આગળ શું કામ કરી શકાય એ તો તમે જોઈ શકો, માઇનસનું સાઇન એઝ ઇટ ઇઝ રાખીએ log 4 એટલે 0.30 10ની જગ્યાએ 0.60 ઓકે, એટલે pH ઇઝ ઇક્વલ ટુ 0.60 પ્લસ માઇનસ 3 આવશે. ઓકે, ચાલો હું માઇનસની સાઇન અંદર એડ કરીએ તો 0.60 માઇનસ થશે પ્લસ 3 આવશે. 3માંથી 0.60 છે આપણે કેન્સલ કરવા પડશે. રેડી. તો અહીંયા કરી દઉં છું. કઈ રીતે લખવાનું? 3.000 ઓકે 40 0.6020 રેડી. આ માઇનસ 0 આવશે, અહીંયા 10 આવશે, અહીંયા 9 એઝ ઇટ ઇઝ 9 એન્ડ અહીંયા 2 એટલે 2.10 - 2 8 9 - 0 9 9 - 6 3. તો 2.3980 જે છે એ આપણને શું મળશે? pH 2.3980. આ આપણને શું મળી ગઈ? pH. અને આ તમારો આન્સર છે, બરાબર. તો 2.4 આન્સર આવે છે તો થઈ ગયું ને, 2.9 છે પાછળ એટલે આગળ 4 કરી શકાય, તો એ ફાઇનલ આન્સર છે. ફરી પાછું એક્સપ્લેન કરી દો કે જ્યારે પ્રબળ એસિડ પ્રબળ બેઝ છે અને મિક્સઅપ કરીને પછી ક્વેશ્ચન પૂછે કે ભાઈ પરિણામી સોલ્યુશનની pH કેટલી, ઓકે, ત્યારે શું કરવાનું? ફર્સ્ટ ઓફ ઓલ તમારે ફાઇન્ડ કરવાનું N1V1. ડિસાઇડ કરી લેવાનું કે ભાઈ બેઝ માટે મારે N1V1 રાખવું છે અને એસિડ માટે N2V2 રાખવું છે. N1V1 N2V2 ફાઇન્ડ આઉટ કરો. એમાંથી જુઓ અત્યારે આપણું N2V2 મતલબ એસિડ માટેનો જે N2V2 છે 8 છે, બેઝ માટે 4 છે. તો સીધી વાત છે એસિડ છે પરિણામી દ્રાવણમાં બાકી રહેશે, મતલબ પડ્યું રહેશે. તો આપણને કોની કોન્સન્ટ્રેશન મળે? H+. H+ની કોન્સન્ટ્રેશન ઇઝ ઇક્વલ ટુ N2V2 માઇનસ N1V1 ડિવાઇડેડ બાય V1 પ્લસ V2 પ્લસ V3. ઓકે, બધી પ્રાઇસીસ એડ કરી છે. H+ની જે પણ કોન્સન્ટ્રેશન આપણને મળી 4 × 10⁻3 એની આપણે pH ફાઇન્ડ કરી. pH ઇઝ ઇક્વલ ટુ -log base 10 4 × 10⁻3. ફાઇનલ આન્સર છે pH ઇઝ ઇક્વલ ટુ 2.3980. બરાબર. તો pH તમે જ્યારે એસિડ અને બેઝને મિક્સઅપ કરવાનું કે ત્યારે આ રીતે ફાઇન્ડ કરી શકો. હવે તમે સ્ક્રીનશોટ લઈ શકો. ઓકે, ચાલો આગળ જોઈએ. આપણે હવે નિર્બળ એસિડ માટે Ka
બરાબર, કઈ રીતે મેળવી શકાય, મતલબ એની ફોર્મ્યુલા શું હોઈ શકે. જો કે તમને ખ્યાલ છે પણ તેમ છતાંય હું તમને એકવાર એક્સપ્લેન કરીશ. બરાબર છે. હવે મને એ સમજમાં નથી આવતું કે એવી કોઈ ડિફિકલ્ટ વસ્તુ આપણે નથી સમજી રહ્યા કે જે ઘણાને સમજમાં ન આવે, કારણ કે ગુજરાત બોર્ડની અંદર ઓલરેડી જે વસ્તુ ચાલી ગઈ છે, બરાબર, મેજોરિટી એ જ તમને પાછી એક્સપ્લેન કરું છું. હા, થોડા ઘણા અંશે અલગ વસ્તુ આવતી હશે, પણ એને સમજવા માટે પ્રયાસ તો કરવો જ પડશે, કેમ કે આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. બરાબર છે. એટલે તો આપણે શું કરીએ, ચાલો જુઓ. હવે આ વસ્તુ આવી ગઈ છે ગુજરાત બોર્ડમાં, એ જ પાછી એક્સપ્લેન કરું છું કે માનો કે નિર્બળ એસિડ અથવા નિર્બળ બેઝ હોય, બરાબર, તો એનો આપણે આયનીકરણ અચળાંક મેળવવો છે. બરાબર, તો એના માટે કઈ રીતે કામ કરી શકાય, તો આપણે એક એક્ઝામ્પલ લઈને જ કામ કરીએ. હવે હું નિર્બળ એસિડમાં એક્ઝામ્પલ બહુ સારું લઈ શકું, લાઈક CH3COOH. હવે બધાને ખબર કે આ લિક્વિડ ફોર્મમાં હોય છે. ઓકે, નાઉ એને હું પાણીમાં એડ કરી દઉં તો એમાંથી CH3COO માઇનસ એક્વિયસ પ્લસ શું બનશે, H3O પ્લસ એક્વિયસ. આવું બને નોર્મલી. હું આમાં રિવર્સિબલ એટલા માટે દર્શાવી શકું કારણ કે નિર્બળ એસિડ છે અને નિર્બળ છે એનું આયનાઇઝેશન કરાવો, આયનીકરણ કરાવો ગુજરાતીમાં, બરાબર, તો એમાંથી જસ્ટ 2 or 3% જ ખાલી શું થશે, આયનાઇઝેશન થશે. બાકીના 97% કે 95% કમ્પાઉન્ડ જે છે એઝ ઇટ ઇઝ પડ્યું રહેશે. એટલે રિવર્સિબલ પ્રોસેસ પોસિબલ છે. અને આયનીકરણ અચળાંક જે છે ખાલી તમે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ માટે જ મેળવી શકો. બરાબર છે. આગળ જુઓ, ચાલો. હવે T બરાબર 0 સમયે માનો કે આની કોન્સન્ટ્રેશન C છે. આની તો બધાને ખબર 55.55 મોલર, એટલે એ કેવી લેવામાં આવે, અચળ. એને તો ક્યાંય ગણતરીમાં લેવાની નહીં. આની કેવી હોય, 0 ઓકે. નાવ સંતુલન પ્રસ્થાપિત થાય T = T ઇક્વિલિબ્રિયમ. ઓકે, ત્યારે આ જે કોન્સન્ટ્રેશન છે બંનેની કેટલી લેવાની, આલ્ફા. ખબર છે, આલ્ફા એટલે વિયોજન અંશ આલ્ફા. તમે ક્યારે યુઝ કરી શકો, જ્યારે આંશિક આયોનાઇઝેશન થતું એકદમ લો ક્વોન્ટિટીમાં, ત્યારે તમે આલ્ફા યુઝ કરી શકો, જે આપણે અત્યારે જોઈએ છે. ઓકે, તો તમે જોઈ શકો નિર્બળ એસિડ કે નિર્બળ બેઝ છે એના આયોનાઇઝેશનની પ્રોસેસ હું દર્શાવું ત્યારે હું શું લખી શકું, આલ્ફા લખી શકું. ઓકે, તો અહીંયા શું આવશે, 1 માઇનસ આલ્ફા. હવે સરે તમને એક્સપ્લેન કર્યું જ હશે ઓલરેડી કે આજે છે ને એ એકના કેટલા 1 મોલ લીધું હોય તો એના કેટલામાં ભાગનું આયનીકરણ થાય છે એ દર્શાવે છે. પણ ચાલો આગળ જુઓ. આલ્ફા આપણે મેળવેલો છે, બરાબર. હવે આપણે H+ કોન્સન્ટ્રેશન ઉપર જાશું કારણ કે મેં નિર્બળ એસિડ લીધેલું છે. તો સંતુલને H+ જે છે, સાઈડ પર લખીએ, ચાલો. સંતુલને H+ જે છે એની સાંદ્રતા આલ્ફા ઇન્ટુ શું હતી, C. આલ્ફાનું ઇક્વેશન તમને ત્યાં દેખાય છે, √KA/ શું આવશે, C. એને મલ્ટીપ્લાય C. તો તમે આ રીતે લખી શકો KA × C. બરાબર. તો આ જે કોન્સન્ટ્રેશન મળી એ કોની મળે આપણને, H+ની. H+ની કોન્સન્ટ્રેશન ઉપરથી આપણે આ જે લખ્યું છે ને એને આમ પણ લખી શકાય, બ્રેકેટમાં KA × Cની કેટલી ઘાત, 1/2. બરાબર. તો pH આપણે શોધવું હોય તો સૂત્ર શું બને, pH = -log base 10 KA × કોન્સન્ટ્રેશનની 1/2. હવે બધાને ખ્યાલ છે કે 1/2 જે છે એ આગળ આવશે, બરાબર. તો આ માઇનસ આપણે બહાર રહેવા દઈએ, 1/2 આગળ લાવીએ અને લખીએ log base 10 KA પ્લસ log શું આવશે, C થાય. હું માઇનસની સાઇનને અંદર એન્ટર કરું. ઓકે, તો 1/2 log base 10 KA માઇનસ log શું આવશે, C થશે. 1/2 આને શું લખાય, -log base 10 KA ને લખાય PKA. PKA માઇનસ log શું આવશે, C.
તો જો હું નિર્બળ એસિડ જે છે એ નિર્બળ એસિડની પીએચ શોધવા માંગુ છું તો હું સીધા આ ઇક્વેશનનો યુઝ કરી અને પીએચ સુધી પહોંચી શકું, બરાબર. હવે એટલું યાદ રાખવાનું કે જો પાણી ઉમેરી મંદન કરવામાં આવે, શું કરવામાં આવે? મંદન કરવામાં આવે તો દ્રાવણની સી એટલે કે સાંદ્રતા શું થાય? ઘટે. સાંદ્રતા ઘટે પણ આલ્ફા શું થાય? વધે. આલ્ફા શું થશે? વધે. બીજું કહી શકાય H પ્લસની કોન્સન્ટ્રેશન છે એ H પ્લસની કોન્સન્ટ્રેશન ઘટે તો સામે પીએચ શું થાય? વધે. તો આ જેટલી વસ્તુ કહેવામાં આવી છે ને એના ઉપર ફોકસ કરજો. રેડી? ફરી પાછું કહી દઉં. પાણી ઉમેરશો તો સાંદ્રતા ઓવરઓલ જે પણ સાંદ્રતા છે ડાઉન થશે પણ આલ્ફા શું થાય? વધે. વિયોજન અંશ આલ્ફામાં વધારો થશે નિર્બળ એસિડ માટે કે નિર્બળ બેઝ માટે. ઓકે. H પ્લસની કોન્સન્ટ્રેશન શું થાય? ઘટે, બરાબર. તો સામે પીએચ શું થશે? વધે. મતલબ ઓપોઝિટમાં છે. H પ્લસની કોન્સન્ટ્રેશન ઘટે તો પીએચ વધે અને H પ્લસની કોન્સન્ટ્રેશન વધે તો પીએચ શું થશે? ઘટે, બરાબર. તો આ એવી ફોર્મ્યુલા છે જે આપણે નિર્બળ એસિડ માટે મેળવેલી છે. હવે નિર્બળ બેઝ માટે જો મેળવવાની થાય, બરાબર, તો આલ્ફા એઝ ઇટ ઇઝ આવશે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કે અપોન આ કેની જગ્યાએ શું યુઝ કરવું પડશે? કેબી. તો કેબી અપોન શું આવશે? સી અંડર રૂટમાં. પછી આ જે છે OH માઇનસની કોન્સન્ટ્રેશન શું આવશે? આલ્ફા ઇન્ટુ સી. તો ફોર્મ્યુલામાં કોઈ જ ફેર નથી. જે જગ્યાએ તમે પીકે લખો છો ત્યાં શું લખવું પડે? પીકેબી જો બેઝ હોય તો. અને ત્યાં H પ્લસની કોન્સન્ટ્રેશનની જગ્યાએ કોની મળે? OH માઇનસની. તો અહીંયા પીએચની ફોર્મ્યુલાની જગ્યાએ કોની ફોર્મ્યુલા બને? POHની. તો એવી કોમન વસ્તુ જે છે ને એ તો તમને ખ્યાલ હોય. એટલે બેઝ માટે આ બધી વસ્તુ મારે કહેવાની જરૂર નથી. ખાલી જ્યાં કે છે ત્યાં શું થઈ જશે? કેબી. અને જ્યાં પીએચ છે ત્યાં શું થઈ જાય? POH. બાકીનું એઝ ઇટ ઇઝ. ઓકે. ચાલો જુઓ એક ઉદાહરણ જોશું આપણે. 10⁻1 મોલર એસિટિક એસિડ છે એની પીએચ આપણે ફાઇન્ડ કરવાની છે. હવે આ જે એસિડ છે ને એ એસિડનો કે આપણને આપેલો છે. તો અત્યારે હમણાં જે મેં તમને થિયરી કરાવી, જે પણ ઇક્વેશન કરાવ્યા એનો યુઝ કરી અને આપણે પીએચ સુધી પહોંચશું. ઓકે, ચાલો. તો આપણી પાસે એસિડ છે CH3COOH. ઓકે. પાણી સાથે પ્રક્રિયા તો બનશે CH3COO માઇનસ એક્વિયસ પ્લસ શું આવશે? H3O પ્લસ એક્વિયસ. ઓર H પ્લસ પણ લખી શકો, ડઝન્ટ મેટર. આ લિક્વિડ છે, આ પર શું આવશે? લિક્વિડ. હવે આજે છે ને એનો કે એના પહેલાં આખું જ સમજાવું. ટી બરાબર કયા સમયે? 0 સમયે. આની કોન્સન્ટ્રેશન સી છે, આની અચળ છે, ડેશ કરી દો. આ 0 અને 0. ટી બરાબર ટી ઇક્વિલિબ્રિયમ સમયે આ 1 માઇનસ આલ્ફા ઇન્ટુ સી. આ આલ્ફા સી, આલ્ફા ઇન્ટુ સી, બરાબર. હવે પીએચ શોધવી હોય તો આપણે આ ગોતવું પડે, બરાબર. H પ્લસની કોન્સન્ટ્રેશન ગોતી અને માઇનસ લોગ બેઝ 10 કરવું પડે. પણ આલ્ફા આપણી પાસે છે નહીં. તો આપણી પાસે આલ્ફાનું સૂત્ર હતું, યાદ હોય તો, અંડર રૂટ કે એ અપોન સી. તો આપણે એનો યુઝ કરીએ. કે એ કેટલા છે? 2 ગુણ્યા 10⁻5, બરાબર. છેદમાં સી કેટલા છે? 10⁻1. તો કેટલું આવશે? અંડર રૂટ 2 ગુણ્યા 10⁻4 થશે. ઓકે. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2 ઇન્ટુ 10⁻⁻ કેટલા આવશે? 2. તો આ જે આપણને શું મળે છે? આલ્ફા મળે છે, બરાબર છે. ચાલો હવે આલ્ફા ઇન્ટુ સી કરવાનું થશે. તો H પ્લસની કોન્સન્ટ્રેશન ઓર H3O પ્લસની કોન્સન્ટ્રેશન આલ્ફા ઇન્ટુ સી. ચાલો આલ્ફા અંડર રૂટ 2 ઇન્ટુ 10⁻². સી કેટલો? 10⁻1. તો અંડર રૂટ 2 ઇન્ટુ 10⁻⁻ કેટલા આવ્યા? 3 આવ્યા. આલ્ફા ઇન્ટુ સી કોન્સન્ટ્રેશન. ઓકે. અંડર રૂટ 2 મલ્ટીપ્લાય 10⁻³ મોલર. રેડી? હવે પીએચ ગોતવાની છે ને. તો પીએચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ બેઝ 10 કેટલા? અંડર રૂટ 2 ઇન્ટુ 10⁻³ માઇનસ એઝ ઇટ ઇઝ રાખીએ. લોગ અંડર રૂટ 2નો લોગ કાઢવાનો પ્લસ -3 લોગ બેઝ 10. રેડી? માઇનસ એઝ ઇટ ઇઝ રાખીએ આપણે. હવે 2ની કેટલી ઘાત છે બોલો? તો 1/2 ઘાત થાય ને. તો 1/2 ઘાત ક્યાં આવે? આગળ. તો -12 છે, 1/2. લોગ કેટલા થશે? 2, બરાબર. પ્લસ માઇનસ -3 થશે.
માઇનસ એઝ ઇટ ઇઝ 12 1/2 એને ગુણ્યા log 2 એટલે 0.3010 -3 રેડી. હવે આ માઇનસની સાઇનને અંદર એડ કરીએ. આ 0.3010 છે એને 2 વડે ભાગવાના છે તો -1/2 એને ગુણ્યા 0.3010 પ્લસ કેટલા આવશે 3. ચાલો આ કેલ્ક્યુલેશન જાતે તમારી કેલ્સીની અંદર તમે કરશો અને આન્સર લાવશો. તો 0.3010 છે એને 2 વડે ડિવાઈડ કરીએ. રેડી. તો તમે જોઈ શકો કે એઝ ઇટ ઇઝ 0. ઓકે 2 1 એટલે 1 2 5 ઓકે અહીંયા 0 2 5 10 આઈ થિંક 0.1505 આવશે બરાબર. તેમ છતાં તમે કેલ્સીમાં કામ કરી શકો. 0.3010 ભાગ્યા 2 એટલે 0.1505. ઓકે ચાલો એ થઈ ગયું. એટલે અહીંયા શું આવશે -0.1505 પ્લસ 3માંથી 0.1505 જે છે એને આપણે કેન્સલ કરશું એટલે આપણને પીએચનો ફાઇનલ આન્સર મળી જશે. 3.000માંથી 0.1505 જે છે એ કેન્સલ કરવાનું તો 2.8 પીએચ આવશે. પીએચ ઇઝ ઇક્વલ ટુ આવશે 2.8 બરાબર. તો ઓકે રેડી 2.8 જે છે એ ફાઇનલ પીએચ આવશે. તો બહુ સિમ્પલ છે, એટલો કોઈ ડિફિકલ્ટ સમ નથી બરાબર. અને આવી ગણતરી હવે હું તમને કરીને બોડિયા ઉપર દઉં છું એટલે તમે કામ કરી શકો બરાબર. હવે આમાં 3.000 4 0 જે છે એમાંથી 0.1505 કેન્સલ આઉટ કરવાનું છે. ફરી પાછું સમજાવી દઉં. 10⁻⁵ મોલર એસિટિક એસિડના દ્રાવણની પીએચ શોધો K = 2 × 10⁻⁵. ઇક્વેશન કઈ રીતે લખાય, કઈ રીતે આલ્ફા સુધી પહોંચી શકાય. હવે આલ્ફાનું ડાયરેક્ટ ઇક્વેશન યુઝ કરો કોઈ પ્રોબ્લેમ નથી, ચાલે. આલ્ફા = √K/C. K = 2 × 10⁻⁵ ડિવાઇડેડ બાય 10⁻⁻1 તો √2 × 10⁻⁴. ઓકે આલ્ફા = √2 × 10⁻² આવે. હવે HCO પ્લસની કોન્સન્ટ્રેશન તમે જોવો છો સંતુલને કેટલી આલ્ફા × C. તો આલ્ફા × C હવે આલ્ફા આવ્યું √2 × 10⁻² અને C જે છે 10⁻1 તો ફાઇનલી કેટલું આવશે √2 × 10⁻3. pH = -log base 10 HCO પ્લસની કોન્સન્ટ્રેશન. ફાઇનલ આન્સર pH = 2.8. ચાલો એક નવું ઉદાહરણ આપણે જોશું બરાબર. થોડુંક અલગ છે. લાઈક એવું કીધેલું છે કે 10⁻1 મોલર HCl અને 10⁻³ મોલર એસિટિક એસિડ એટલે CH3COOH માં લેવામાં આવે. હવે એનો કે એ છે આપણે હમણાં જોઈ ગયા 2 × 10⁻⁵ તો એઝ ઇટ ઇઝ જ રહેશે બરાબર. માં લેવામાં આવે તો દ્રાવણની પીએચ બરાબર ? આવો ક્વેશ્ચન છે. ઓકે હવે એસિડ છે HCl એને હેમાં લીધેલું છે CH3COOH માં. મતલબમાં CH3COOH જે છે એને માનો કે સોલ્વન્ટ તરીકે લઈ લીધું બરાબર. એમાં HCl નાખી દીધું. પછી કીધું કે હવે જે સોલ્યુશન છે ને બરાબર એની પીએચ ગોતીને બતાવો. રેડી. ચાલો તો આપણને ખ્યાલ છે કે CH3COOH ઓકે પ્લસ વોટર કેવા આયન છૂટા પડે CH3COO- અને H3O+. હવે મેઇન તો આ જ હશે બરાબર. અને બીજા નંબરનું શું છે HCl છે એમાંથી શું છૂટું પડે H+ અને Cl-. તો તમે સમજી શકો કે T = T ઇક્વિલિબ્રિયમ સમયે આ 1 - આલ્ફા × C આલ્ફા C × આલ્ફા C બરાબર. અહીંયા આ 10⁻⁻ કેટલી ઘાત મોલર 1 ઘાત મોલર. રેડી. HClની કોન્સન્ટ્રેશન 10⁻1 મોલર. તો ટોટલ HCO પ્લસની કોન્સન્ટ્રેશન કેટલી તો તમે સમજી શકો કે ટોટલ HCO પ્લસની કોન્સન્ટ્રેશન જે છે બરાબર એ આપણે ફાઇનલી મેળવવી હોય તો એના ઉપરથી મળશે. પીએચ કીધી છે સોલ્યુશનની. HCO H+ કોન્સન્ટ્રેશન CH3COOH માં ગોતવાની આપણને કીધેલી છે. રેડી. તો K
કે એની ફોર્મ્યુલા ઉપરથી આલ્ફા મેળવવું પડશે અને પછી આલ્ફા ઇન્ટુ સી ઉપરથી આપણને જવાબ મળશે. આલ્ફા ઇન્ટુ સી જે છે બરાબર એના ઉપરથી આન્સર જે છે એ આન્સર આપણને મળશે. હવે હરખાઈ સમજો કે આના ઉપરથી હું કે એ લખું છું તો કે એની ફોર્મ્યુલા શું બને કે CH3COO માઇનસની કોન્સન્ટ્રેશન અને H3O પ્લસની કોન્સન્ટ્રેશન ડિવાઇડેડ બાય શું આવે CH3COOHની કોન્સન્ટ્રેશન. રેડી? આ આવશે ઇઝ ઇક્વલ ટુ અહીંયા આ CH3COOH માટે શું આવે આલ્ફા ઇન્ટુ સી. પણ H3O પ્લસ તો બે જગ્યાએ છે, એક આલ્ફા ઇન્ટુ સી છે અને બીજો કયો છે 10⁻1. હવે એટલું યાદ રાખજો આલ્ફા ઇન્ટુ સી છે એ બહુ લો પ્રાઇસ મળશે કોની કમ્પેરિઝનમાં 10⁻1 મોલરની કમ્પેરિઝનમાં. એટલે એને અવગણી અને સીધું શું લઈ શકાય 10⁻1 મોલર. ફરી પાછું કહી દો H3O પ્લસ છે એની ટોટલ કોન્સન્ટ્રેશન કેટલી છે તો H3O પ્લસ જે કેમાંથી મળેલા છે CH3COOH વત્તા H3O પ્લસ કે H પ્લસ એમાંથી મળેલા છે HCl. હવે H3O પ્લસ આલ્ફા ઇન્ટુ સી છે પ્લસ 10ની કેટલી ઘાત છે -1 મોલર. આ ટોટલ H3O પ્લસ છે જે આપણે અહીંયા જરૂર પડે. પણ આપણે એમ કહી શકીએ કે આલ્ફા ઇન્ટુ સી ઇઝ વેરી લેસ ધેન 10⁻1 મોલર. એટલે આલ્ફા ઇન્ટુ સીને 10⁻1 સાપેક્ષે શું કરવાનું અવગણતા. બરાબર? તો હું ખાલી અહીંયા કેટલા મૂકી શકું 10⁻1 મોલર મૂકી શકું. અહીંયા નીચે શું આવશે તો 1 - આલ્ફા ઇન્ટુ શું આવશે સી થશે. તો આલ્ફા આપણે મેળવવાનો છે પણ 1 - આલ્ફા જે છે બરાબર છે આ સી અને સી તો કેન્સલ થઈ જાય. ચાલો 1 - આલ્ફામાં 1ની કમ્પેરિઝનમાં આલ્ફાને શું કરી શકાય અવગણી શકાય. તો આપણી પાસે ખાલી આ કે બરાબર વધ્યું શું કે એ બરાબર આલ્ફા ઇન્ટુ 10⁻1 ડિવાઇડેડ બાય 1. રેડી? હવે એમાં આલ્ફાને આપણે કરતા બનાવીએ તો અહીંયા દર્શાવું છું. ચાલો માટે કે કેટલા છે 2 × 10⁻5 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા મલ્ટીપ્લાય 10⁻1. માટે આલ્ફાને કરતા બનાવું તો 2 × 10ની માઇનસ કેટલી ઘાત આવશે 4. બરાબર? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે 2 × 10⁻4. હવે શું કરવાનું કે H3O પ્લસની કોન્સન્ટ્રેશન છે ને એ મેળવવાની. તો H3O પ્લસની કોન્સન્ટ્રેશન ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ સી છે. તમે જોઈ શકો આલ્ફા ઇન્ટુ સી. બરાબર? આલ્ફા મેળવવા માટે આપણે અહીંયા 10⁻1 લેવું પડ્યું. હવે આલ્ફા કેટલો 2 × 10⁻4 એને ગુણ્યા 10⁻1 કેટલી ઘાત 1 સી એટલે તો 2 × 10⁻1 કેટલી ઘાત આવી 5. રેડી? હવે આનો આપણે શું કાઢવો પડશે લોગ. રેડી? આલ્ફા ઇન્ટુ સી 2 × 10⁻7. હાઉ કેન ઇટ બી પોસિબલ? ઓકે આ CH3COOH આ 10⁻1 કેટલી ઘાત આવશે 3 કારણ કે આપણે આલ્ફા ઇન્ટુ સી એટલે કોની કોન્સન્ટ્રેશન લેશું CH3COOHની 10⁻1 કેટલી ઘાત લેવી પડશે 3 લેવી પડશે. રેડી? તો 4 ને 3 કેટલા થશે 7. ઓકે ચાલો તો ફરી પાછું કહી દો કે 10⁻1 મોલર HCl જે છે એ 10⁻3 મોલર CH3COOHમાં છે તો એની પીએચ શોધો. પીએચ તમે ખાલી એની જ શોધી શકશો કે જેનું કે આપેલું હોય. કે કોનું આપેલું છે CH3COOHનું. તો એની પીએચ ગોતવા માટે પહેલાં આપણે આલ્ફા સુધી પહોંચ્યા. આલ્ફા મેળવવા માટે અહીંયા 10⁻1 કેટલી ઘાત લીધી 1 મોલર H3O પ્લસની કોન્સન્ટ્રેશન. ઓકે કારણ કે 10⁻3 કમ્પેરિઝનમાં 10⁻1 મોટી છે તો એ લઈ શકાય ડાયરેક્ટલી. હવે આપણે આલ્ફા મેળવો એટલે 2 × 10⁻1 કેટલી ઘાત મળી 4. તો H3O પ્લસની કોન્સન્ટ્રેશન જે છે આલ્ફા ઇન્ટુ સી આલ્ફા 2 × 10⁻4 અને સી જે છે એ કોનો લેવાનો CH3COOHનો 10⁻1 કેટલી ઘાત આવશે 3. અહીંયા ગણતરી કરશો તો 2 × 10⁻1 કેટલી ઘાત 7. આની પીએચ મેળવવાની તો પીએચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ કેટલા આવશે તો લોગ 2 અહીંયા કેટલા આવશે 7 માઇનસ 0.3010 પ્લસ 7માંથી 3010 કેન્સલ કરવાના છે. બરાબર? તો કેટલા વધશે તો 6.1000 છે. એ ગણતરી કરવી કે 7.40
એમાંથી 0.30 કેન્સલ, 0 10 9 9 6 બરાબર 6.6999 આટલા આવશે, 6.6990 બરાબર 6.6990 આટલી પીએચ આવશે. ચાલો હવે સમજો ફરી પાછું 10⁻1 મોલર HCl ને 10⁻3 મોલર CH3COOH ઉમેરવામાં આવે તો દ્રાવણની પીએચ બરાબર ખાલી જગ્યા. ઓકે, હવે CH3COOH H2માં નાખીએ તો CH3COO- પ્લસ H2O પ્લસ. રેડી? HCl જે છે એ તો કમ્પ્લીટ આયોનાઇઝેશન થશે, રિવર્સિબલ પ્રોસેસ ખાલી કોની આવે? CH3COOH. તો જો આ રીતે એક સ્ટ્રોંગ એક વીક એસિડને ભેગા કરીને આપે તો નોર્મલી તમારે શું કરવાનું કે જે વીક એસિડ હોય કે નહીં એનો આલ્ફા ઇન્ટુ સી એના H2O પ્લસની કોન્સન્ટ્રેશન ઉપરથી હું મેળવવાની પીએચ. રેડી? તો તમે જોઈ શકો આપણે એસિટીઝ ઇક્વેશન બતાવેલું છે કે એની ફોર્મ્યુલા મૂકેલી છે, એમાં આલ્ફા ઇન્ટુ સી આ 10⁻1 એટલા માટે લીધેલું છે કારણ કે સરવાળો તો હકીકતમાં આવો થાય આલ્ફા ઇન્ટુ સી પ્લસ 10⁻1 પણ આલ્ફા ઇન્ટુ સી છે ને નાનું આવશે કોના કરતાં 10⁻1 એટલે તમે અવગણી શકો ને સીધું શું લઈ શકો 10⁻1 મોલર 1 આલ્ફા ઇન્ટુ સી. આ સી અને સી કેન્સલ કરશો બરાબર, તો આલ્ફા જે છે આલ્ફા કેટલો મળશે 2 × 10⁻4. H2O પ્લસની કોન્સન્ટ્રેશન કઈ મેળવવાની? આલ્ફા ઇન્ટુ સી. એમાં સી એટલે કોની લેવાની? એસિટિક એસિડની. તો 2 × 10⁻7 અને પીએચ કેટલી આવશે? 6.6990. ચાલો ક્ષાર છે એ ક્ષારનું જળ વિભાજન જે છે એ પ્રોસેસ આપણે આગળ જોશું. બુકની અંદર આઈ થિંક તમે જોઈ ગયા હશો પણ ડાયરેક્ટલી ઇક્વેશન જોયા હશે ઇન કેસ આઈ ડોન્ટ નો. પણ અત્યારે આપણે બધું સમજશું બરાબર કે ક્ષાર જે છે એ કયા ટાઈપના હોય. નોર્મલી અત્યાર સુધી તમને 10th સ્ટાન્ડર્ડથી કહેવામાં આવે કે ભાઈ સોલ્ટ, તો બધાના માઇન્ડમાં એક જ વસ્તુ હશે કે સોલ્ટ એટલે ન્યુટ્રલ હોય બરાબર. પણ ગુજરાત બોર્ડમાં લેશન ચાલી ગયું એટલે આઈ થિંક તમને ખ્યાલ હશે કે સોલ્ટ છે એના પણ ટાઈપ હોય, એસિડિક સોલ્ટ, બેઝિક સોલ્ટ, ન્યુટ્રલ સોલ્ટ. ઓકે, તો આપણે અત્યારે જોઈએ કે કેવી કન્ડિશન હોય છે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ ભલે ક્ષારનું જળ વિભાજન હોય પણ આપણે સમજવાની શરૂઆત કરશું ક્યાંથી? સોલ્ટથી બરાબર. સોલ્ટના યાદ હોય તો મેં 4 તમને કીધા હતા: સ્ટ્રોંગ એસિડ એન્ડ સ્ટ્રોંગ બેઝનો સોલ્ટ, સેકન્ડ સ્ટ્રોંગ એસિડ વીક બેઝ સોલ્ટ, થર્ડ વન જે છે એ આવશે સ્ટ્રોંગ બેઝ વીક એસિડનો સોલ્ટ, એન્ડ ફોર્થ વન છે વીક બેઝ એન્ડ વીક એસિડ સોલ્ટ. ઓકે, હવે આ જે છે એમાં પહેલા નંબરનું આપણે લઈએ. સાંભળજો, સ્ટ્રોંગ એસિડ સ્ટ્રોંગ બેઝ એમાંથી બનેલો સોલ્ટ. સ્ટ્રોંગ એસિડ છે એમાં માનો કે હું HCl લઈ લઉં છું અને સ્ટ્રોંગ બેઝમાં NaOH લઉં છું બરાબર. હવે આમાંથી જે પણ સોલ્ટ ફોર્મ થશે એ કયો બને? તો એક બનશે NaCl અને બીજું શું બને? પાણી બરાબર. એમાં આપણો સોલ્ટ કયો છે? સોલ્ટ છે NaCl. ઓકે, નાવ NaCl આપીને ખાલી તમને ક્વેશ્ચન પૂછે કે આ કયા એસિડ અને કયા બેઝમાંથી બનેલો છે તો તમે જવાબ આપવા માટે એબલ હોવા જોઈએ. NaOH અને HCl બહુ સિમ્પલ છે, સોલ્ટ છે એ હેમાંથી બનેલો છે એ જાણવું હોય તો. ઓકે, તો તમને NaCl આપીને પૂછે કે આ જે ક્ષાર છે એ કયા એસિડ અને કયા બેઝમાંથી બન્યો છે તો પહેલાં આયન અલગ કરો. આયન અલગ કરો. ચાલો મેં આયન અલગ કર્યા. પછી હવે વોટર મોલેક્યુલના આયન અલગ કરો. કોના આયન અલગ કરો? વોટર મોલેક્યુલના. વોટર મોલેક્યુલમાં 2 આયન H પ્લસ અને OH માઇનસ. ચાલો એમાં અલ્ટરનેટ જોડી દો, પ્લસવાળાને માઇનસ સાથે અને માઇનસવાળાને પ્લસ સાથે, એટલે તમને એસિડ અને બેઝ મળી જશે. H અને Cl શું આવે? HCl. Na અને OH શું આવે? NaOH. તો તમને ખ્યાલ આવી ગયો કે આ NaCl ક્ષાર છે એ એમાંથી બન્યો છે HCl અને NaOH બંને પ્રબળ છે. મતલબ એ કેવા પ્રકારનો ક્ષાર છે? સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝમાંથી આવતો ક્ષાર છે. રેડી? હવે NaCl જે ક્ષાર છે ને એ સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝમાંથી બનેલો હોવાથી એનું 100% શું થઈ જાય? આયનીકરણ થાય. રેડી? ચાલો હવે બાકીના તમને ક્ષાર જે છે એ ક્ષાર કહી દઉં. એમાં સેકન્ડ નંબરનો જે છે એ છે સ્ટ્રોંગ એસિડ બટ વીક બેઝ સોલ્ટ. સ્ટ્રોંગ એસિડ વીક બેઝનો ક્ષાર જે છે બરાબર
એના ઉદાહરણમાં તમે લઈ શકો CH3COO માઇનસ Na+, બરાબર. સ્ટ્રોંગ એસિડ છે, આ નહીં ચાલે ભાઈ, આપણે બદલવું પડશે. સ્ટ્રોંગ એસિડમાં H2SO4 અને વીક બેઝમાં NH4 લઈ લો તો મળશે NH4 ટ્વાઇસ SO4. ઓકે, તમે આ લઈ શકો, બરાબર. કઈ રીતે તો હમણાં આપણે જોશું. બીજા નંબરનું તમે લઈ શકો NH4NO3, એમોનિયમ નાઇટ્રેટ લઈ શકો. ઓકે, સ્ટ્રોંગ એસિડ વીક બેઝનો સોલ્ટ જે છે એ આવશે. રેડી. એના સિવાય અન્ય ઉદાહરણમાં એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ લઈ શકે. NH4Cl પણ ચાલશે, યસ, અને AlCl3. ઓકે, તો તમે જોઈ શકો આ જે સોલ્ટ છે ને એ સ્ટ્રોંગ એસિડ વીક બેઝમાંથી છે. કઈ રીતે તો હમણાં હજી સમજાયું. ચાલો, ઉદાહરણ તરીકે હું લઈ લઉં આ કે NH4 ટ્વાઇસ SO4 જે છે એ કયા એસિડ અને કયા બેઝમાંથી બન્યો છે. પહેલાં આમાંથી આયન છૂટા પાડો. આયનમાં એક છે NH4+, બીજો છે SO4 બરાબર. હવે પાણીના આયન છૂટા પાડો તો H+ અને OH-, અલ્ટરનેટ જોડી દો. NH4OH નિર્બળ બેઝ છે, H2SO4 પ્રબળ એસિડ છે. થઈ ગયું ને, પ્રબળ એસિડ વીક બેઝનો સોલ્ટ. તો આ બે જે છે એમાંથી આ ક્ષાર બનેલો છે. તો મેં કીધું એમ બહુ સિમ્પલ છે ડિસાઇડ કરવું. ઇટ્સ નોટ બિગ થિંગ કે તમે કોઈ સોલ્ટ જોવો છો અને ડિસિઝન નથી લઈ શકતા કે આ કયા એસિડ અને કયા બેઝમાંથી બનેલો છે. બહુ સિમ્પલ છે. ઓકે, તો સ્ટ્રોંગ એસિડ વીક બેઝમાં આટલા સોલ્ટ છે યાદ રાખવા. આગળ જુઓ, ત્રીજો ટાઈપ પણ સાથે જ કહી દો. ત્રીજો પ્રકાર છે વીક એસિડ એન્ડ સ્ટ્રોંગ બેઝ. ઓકે, આમાંથી તો આમાં મેં હમણાં કીધું તેમ CH3COO Na+. ઓકે, આ લઈ શકો. પછી KCN લઈ શકાય. ઓકે, Na2C2O4 લઈ શકો, બરાબર. સોડિયમ એસિટેટ છે, પોટેશિયમ સાયનાઇડ, સોડિયમ ઓક્ઝેલેટ છે. ઓકે, આમાં તમારે બેઝ છે સ્ટ્રોંગ રાખવાનું છે ને એસિડ કેવું રાખવાનું છે, વીક. ઓકે, એના સિવાય હજી પણ ઉદાહરણ છે K3PO4. ચાલો, આ બધા ચાલશે. હવે ઇનકેસ તમને KCN આપીને પૂછે કે આ કયા એસિડ અને કયા બેઝમાંથી બનેલો છે. ઓકે, તો શું અલગ કરો? આયન K+Cn-, પાણીમાંથી H+OH-, અલ્ટરનેટ મલ્ટીપ્લાય કરી દો, મતલબમાં અલ્ટરનેટ જોડી દો તો શું આવશે? KOH સ્ટ્રોંગ બેઝ છે અને શું છે? HCN વીક એસિડ છે. તો તરત ખબર પડી જશે કે KCN ક્ષાર જે છે એ KOH અને HCN-માંથી બનેલો સોલ્ટ છે. અને એ શું ગણાય? વીક એસિડ સ્ટ્રોંગ બેઝનો ક્ષાર, કારણ કે આ પ્રબળ બેઝ છે, આ વીક એસિડ છે, હાઇડ્રોજન સાયનાઇડ. ઓકે, તો મેં ખાલી હજી તમને સોલ્ટની સમજ આપી છે કે આને આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય કે ભાઈ કયા ટાઈપના ક્ષાર જે છે એને કેવા એસિડ કેવા બેઝમાંથી મળેલો છે, ડિસિઝન લેવું હોય તો કયા વે જઈ શકાય, બરાબર. બાકી આગળ આપણે હાઇડ્રોલિસિસ હવે જોશું. રેડી? ચાલો, તમે સ્ક્રીનશોટ લઈ શકો. ચાલો જુઓ, ક્ષાર જે છે, બરાબર છે. હવે ક્ષારનું આપણે હાઇડ્રોલિસિસ જોવાનું છે, બરાબર. ક્ષારનું શું જોવાનું છે? જળ વિભાજન. તો જે સમજાવું ને એમાં બહુ શાંતિથી અને પ્રોપર ધ્યાન આપવું તો તમે સમજી શકશો, બરાબર. કારણ કે ગુજરાત બોર્ડમાં આવી કોઈ વસ્તુ આવેલી નથી અને હું અત્યારે કોઈ ગુજરાત બોર્ડ નથી કરાવતી. આપણે JEE અને NEET જોઈએ છે તો એ લેવલ આવશે. ચાલો, હવે મેં કીધું એમ ક્ષારનું જળ વિભાજન. તો ક્ષારનું જળ વિભાજન એ ભાઈ કોઈ પણનું જળ વિભાજન એટલે અંદર શું નાખી દેવાનું? પાણી. પાણી એડ કરશો એટલે એમાંથી શું છૂટવું પડે? એસિડ પ્લસ બેઝ. બહુ સિમ્પલ. કારણ કે તમે જ્યારે એસિડ અને બેઝને ભેગા કર્યા ને ત્યારે તટસ્થીકરણ થઈને શું બન્યું હતું? ક્ષાર અને પાણી. તો તમે ઊંધી પ્રોસેસ કરો છો. ક્ષારની અંદર પાણી નાખો છો, શું છૂટું પડશે? એસિડ અને બેઝ. ઓકે, નાવ હવે ખાસ ધ્યાન આપજો કે ક્ષાર છે એનું હાઇડ્રોલિસિસ હું કરાવું તો એસિડ અને બેઝ નોખા પડે, બરાબર. તો આપણે એક ઉદાહરણ લઈને જોશું, બરાબર. ઉદાહરણમાં માનો કે હું લઈ લઉં છું H એની જગ્યાએ BA. ચાલો, BA, બરાબર. BA સોલિડ છે. આ એક મેં ક્ષાર લીધું જે ઘન સ્વરૂપમાં છે. આને હું પાણીમાં નાખીશ ને એટલે BA
एक्वियस थशे। पहला तो पानी में द्राव्य बनशे, बराबर। पानी में द्राव्य थईने आयन छूटा पड़शे। आयन छूटा पड़े तो एमां बी प्लस एक्वियस अने ए माइनस एक्वियस, आवा बे आयन छूटा पड़े। रेडी। हवे कंडीशन केवी थाय के आ आयन पानी साथे प्रक्रिया करे, एमानो आ जे छे एने कहेवाय केटायन, खबर छे ने, केटायन गुजराती में धन आयन। आ जे छे एने कहेवाय एनायन, गुजराती में ऋण आयन। फरी पाछू क्षार है पानी में नाखी एसिड अने शू छूटू पड़े बेस, तो घणा कहता है एमां क्या एसिड अने बेस छूटू पड्यु, बराबर। पण जुओ पहला मैं एक क्षार लीधो BA सॉल्ट है, पानी में खाली द्राव्य थशे एटले BA एक्वियस बनशे। एमांथी बे आयन छूटा पड़शे, बी प्लस एक्वियस, ए माइनस एक्वियस। एक ने धन आयन कहेवाय ने एक ने शुं कहेवाय, ऋण आयन, बराबर। तो अहीं जे नोट लखूं ने ए नोट बहु एटले बहु ज इम्पोर्टंट है कि क्षारमांथी छूटा पड़ता, फरी पाछू क्षारमांथी छूटा पड़ता धन अने ऋण आयन पैकी, धन अने ऋण आयन पैकी जे निर्बल एसिड और बेस मांथी, एसिड और निर्बल बेस मांथी आवतुं होय, निर्बल बेस मांथी आवतुं होय, फक्त तेनुं ज जल विभाजन थाय छे, फक्त तेनुं ज जल विभाजन थाय छे, बराबर। मतलब फक्त तेनुं जल विभाजन थाय एनो मतलब एम छे एनुं जल विभाजन आपणे प्रतिवर्ती प्रक्रियाथी दर्शावी शकीए, प्रतिवर्ती प्रक्रियाथी दर्शावी शकीए, बराबर। चालो हवे मानो के आ BA सॉल्ट है, BA एक्वियस थई गयो, आयन छूटा पड़ा बी प्लस एक्वियस अने ए माइनस एक्वियस। ओके, आज है बी प्लस, रेडी। एच प्लस निकली जाए तो माइनस वधे एटले आज है निर्बल मांथी आवेलो छे, निर्बल एमांथी आवशे तो बेस मांथी आवेलो छे, निर्बल बेस मांथी। अने आज है निर्बल एसिड मांथी आवेलो छे, निर्बल एसिड मांथी आवेलो छे, बराबर। निर्बल एसिड मांथी मळतो अथवा छूटो पड़तो आयन, छूटो पड़तो आयन, आ पण सेम, छूटो पड़तो आयन, रेडी। हवे मैं अहींया कंईक नोट लखी तमने देखाती जशे कि क्षारमांथी छूटा पड़ता धन अने ऋण आयनों पैकी जे निर्बल एसिड अथवा निर्बल बेस मांथी आवता होय फक्त एनुं ज तमे हाइड्रोलिसिस रिवर्सिबल प्रोसेस थी बतावी शको। बहुत इम्पोर्टंट कॉन्सेप्ट है। तो अहींया बी प्लस ए माइनस आ बंने निर्बल मांथी आवेला छे, बराबर। तो एमां जे केटायन छे ने एनुं हाइड्रोलिसिस पहेला बतावो। केटायननुं जल विभाजन, केटायन एटले खबर ने आपणो बी प्लस, जल विभाजन। चालो बी प्लस एक्वियस पाणी साथे जल विभाजन पाणी उमेराशे, प्रोसेस करशे। हवे बी प्लस है ए लुईसनी डेफिनेशन प्रमाणे शुं छे, एसिड है, लुईस एसिड है। तो ये कोनी यारे जोड़ाशे, आमां बी प्लस है OH माइनस साथे जोड़ाईने शुं बनावशे, BOH प्लस शुं छूटुं पड़शे तो OH प्लस। तो तमे जोई शको फरी पाछुं ज्यारे केटायनीय जल विभाजन करावो ने त्यारे कयो आयन छूटो पड़े, H प्लस आयन छूटो पड़े, H प्लस आयन छूटो पड़े, बराबर। H प्लस आयन छूटो पड़शे अने शुं बनशे, BOH बनशे। एक उदाहरण आपूं
આ બી પ્લસ છે એની જગ્યાએ હું લઈ લઉં NH4 પ્લસ એક્વિયસ, બરાબર. એને પાણીમાં નાખું કારણ કે NH4Cl ક્ષાર હોય, યાદ હોય તો. NH4Clમાંથી નિર્બળમાંથી ખાલી કોણ આવ્યું કહેવાય? NH4 પ્લસ. તો NH4 પ્લસને પાણીમાં નાખું તો શું બનાવશે? NH4OH વત્તા શું છૂટું પડશે? H પ્લસ. તો આ વસ્તુ ખાસ યાદ રાખવી. કેટાઇનીય જળ વિભાજનની પ્રક્રિયા દરમિયાન દ્રાવણમાં કયા આયનો છૂટા પડે? તો H પ્લસ આયનો છૂટા પડે છે. આ કયું જળ વિભાજન કહેવાય? કેટાઇનીય જળ વિભાજન. તો કેટાઇનીય જળ વિભાજનની પ્રક્રિયાની અંદર સોલ્યુશનમાં શું છૂટું પડે? H પ્લસ. ચલો આગળ જુઓ. કેટાઇનીય જળ વિભાજનની જેમ બીજા નંબરનું શું આવશે? એનાયનીય જળ વિભાજન. એનાયનીય જળ વિભાજન. ઓકે, પણ એનાયન નિર્બળમાંથી આવેલો હોવો છે. અત્યારે મેં બંને નિર્બળમાંથી આવેલા રાખેલા છે, બરાબર. તો હું A માઇનસનું જળ વિભાજન બતાવીશ. A માઇનસ એક્વિયસ પ્લસ વોટર, રિવર્સિબલ પ્રોસેસ. A માઇનસ છે લુઈસ પ્રમાણે શું છે? લુઈસ બેઝ. તો લુઈસ બેઝ આમાંથી H પ્લસને ખેંચીને શું બનાવે? H પ્લસ શું છૂટું પડે? OH માઇનસ. તો આ વસ્તુ ખાસ યાદ રાખવી કે જ્યારે તમે એનાયનનું જળ વિભાજન કરાવો ને ત્યારે હામો એનાયન છૂટો પડશે, મતલબ શું છૂટું પડશે? OH માઇનસ. ચાલો એક એક્ઝામ્પલ લઈએ. નિર્બળમાંથી આવેલું હોય CH3COO માઇનસ. રેડી? આની પાણી સાથે પ્રોસેસ આપણે બતાવીએ તો શું બની જશે? CH3COOH બનશે પ્લસ શું બનશે? OH માઇનસ, બરાબર. તો એનાયનીય જળ વિભાજનની પ્રક્રિયા દરમિયાન શું છૂટું પડે? OH માઇનસ જે છે, બરાબર, એ OH માઇનસ છૂટો પડશે. તો બે ટાઈપની જળ વિભાજનની પ્રોસેસીસ તમને દર્શાવી. એક એનાયનીય જળ વિભાજન અને બીજું શું આવશે? કેટાઇનીય જળ વિભાજન, બરાબર. તો ફરી પાછું કહી દઉં કે તમારી પાસે જે પણ ક્ષાર છે એ ક્ષારને તમે પાણીમાં નાખો એટલે પહેલાં દ્રાવ્ય થાય, પછી બે આયન છૂટા પડે. પહેલાં ચેક કરો કે જે બે આયન છૂટા પડે છે, ધનાયન અને ઋણાયન, એમાં નિર્બળમાંથી કોણ આવેલું છે? ધનાયન છે એ નિર્બળ બેઝમાંથી આવેલો હોઈ શકે, ઇનકેસ પ્રબળ બેઝ પણ હોય. જો એ પ્રબળ બેઝમાંથી આવેલો હોય તો એની આવી જળ વિભાજનની કોઈ પ્રોસેસ નહીં બતાવો, કેમ કે પોસિબલ નથી. પછી બીજું કે નેગેટિવ આયન છે એમાં પણ ચેક કરો કે નિર્બળ એસિડ જે છે એમાંથી આવેલો છે. જો નિર્બળ એસિડમાંથી આવેલો હોય તો આ જળ વિભાજન તમે બતાવી શકો, પણ જો એ પ્રબળ એસિડમાંથી આવેલો હશે નેગેટિવ આયન તો આવી કોઈ જળ વિભાજનની પ્રોસેસ તમે બિલકુલ દર્શાવી શકો નહીં. આ જેટલું પણ છે જળ વિભાજનની પ્રોસેસ એ ફક્ત નિર્બળ એસિડ કે બેઝમાંથી આવેલા પોઝિટિવ નેગેટિવ આયન જે છે એના માટે છે, પ્રબળ માટે નથી, બરાબર. કારણ કે આપણને ખ્યાલ છે કે પ્રબળમાંથી આવતું એનું 100% આયનીકરણ થાય, જેની રિવર્સિબલ પ્રોસેસ આપણે બતાવી ના શકીએ, બરાબર. એટલા માટે ચાલો તમે સ્ક્રીનશોટ લઈ શકો.